લાઈફ ચેન્જિંગ ઇન ઓલ્ડ એજ. તો આજે આપણે વાત કરવાના છીએ કે એક એવો તબક્કો કે જેમાં લાઈફ ચેન્જિંગ જે થતી હોય છે, એમ ખાસ કરીને બોધાત્મક તબક્કાઓની અંદર અને બોધાત્મક પાસામાં જે પ્રારંભિક એડલ્ટ અવસ્થા છે, તો એને આપણે કયા સ્તર પર જોઈએ છીએ અને એના કારણે કેવા પ્રકારની બદલાવટ આપણને પ્રારંભિક કિશોરાવસ્થાની અંદર, યુવાવસ્થાની અંદર બોધાત્મક પાસાઓમાં બદલાવટ જોવા મળતી. તો અહીંયા આગળ જો આપણે ખાસ કરીને વાત કરીએ તો જે યંગ એડલ્ટ્સ જે છે એ લોકો પોતાની સ્કૂલનો એટલે કે જે પ્રારંભિક જે યુવાવસ્થાનો જે સમયગાળો જે છે એ શરૂઆતના સમયમાં સ્કૂલને પૂરું કરીને તેઓ એક પોતાના સારા એવા કરિયર માટે કોલેજની અંદર અથવા તો તેમના પસંદના કોઈ કોર્સની અંદર આ લોકો એડમિશન્સ લેતા હોય છે અને જેની ચોક્કસ રીતે અસર આપણને તેઓના રસ અને તેમના રસના અનુકૂળ જે કોર્સની અંદર જે તેઓએ જે ડિસિઝન્સ લીધેલા છે તેની અંદર આપણને જોવા મળે છે. સો આપણે એવું કહી શકાય કે જેણે બાળક અથવા તો કોઈ પણ કિશોર વ્યક્તિ સ્કૂલનો પીરિયડ એ પૂરો કરે છે, ત્યારબાદ પોતાના કેટલાક સર્જનાત્મક શક્તિની મદદથી પોતાના રિલેટિવ્સ, ફ્રેન્ડ્સ કે પછી શુભેચ્છકોની મદદથી પોતાના વિચારો અને પોતાના રસથી કરિયરની એક એવા દિશાને પસંદ કરે છે કે જેનાથી તેઓ એક સારું પોતાના જીવનનો નિર્ણય લઈ શકે. એટલે જો આપણે ખાસ કરીને વાત કરીએ તો જાણે આ જે થિંકિંગ જે થતું હોય અભ્યાસ પછીનું, એ થિંકિંગ સ્કૂલિંગ પછીનું, તો એ કોગ્નિટિવ સ્ટેજના એક એવા સ્ટેજ પર આવીને ડિસ્કસ થતું હોય કે જેને પ્રેગ્મેટિક થિંકિંગ, રિફ્લેક્ટિવ થિંકિંગ અને રિયલિસ્ટિક થિંકિંગ તરીકે ઓળખવામાં આવે છે. સો ઘણા બધા લોકો, ઘણા બધા બાળકો જાણે પોતાના આ સર્જનાત્મક શક્તિને સાથે નિર્ણય કરવા માટે આગળ વધે છે, જો એમને કોઈક સાચી દિશા સૂચન નથી મળતું, તેઓને સાચું માર્ગદર્શન નથી મળતું, તો તેના પરિણામે તેઓ એક ખોટી ગેરમાન્યતા સાથે અને કેટલાક ખોટા અનુભવો સાથે એ ચોક્કસ રીતે મોટી મોટી વિચારણા અને મોટા મોટા ગાઈડન્સ તરફ આગળ વધી જતા હોય છે. સો જાણે પણ એવું કંઈક આપણને દેખાય છે અથવા તો આપણને એવી માહિતી પ્રાપ્ત થાય છે કે જેના કારણે વ્યક્તિનું આવા પ્રકારનું થિંકિંગ ક્યાંક ડેવલપ થતું હોય તો આપણે ચોક્કસ તેમાં માર્ગદર્શન આપવું એ જરૂરી છે. જીન પિયાજેના પ્રમાણે એક એમણે ક્વોન્ટિટેટિવ એડવાન્સ અને એક સારા એવા રિસર્ચની મદદથી તેમણે એવું કીધું કે જો આ સમયની અંદર કોઈ પ્રકારના ઇસ્યુઝ ઊભા ના થાય અને સોશિયો ઇમોશનલી મેચ્યોરિટી સાથે જો પ્રારંભિક યુવાવસ્થાની અંદર વ્યક્તિ સારું પરફોર્મન્સ કરે છે તો તે એક સારા ડિસિઝન્સ લાઈફની અંદર લઈ શકતો હોય છે. સો પ્રારંભિક યુવાવસ્થામાં અને તેના બોધાત્મક તબક્કાની અંદર જે થતા પાસાઓમાં જે બદલાવટ છે તેની અંદર જીન પિયાજેનો
એક મોટો ગુણ છે, એક મોટો યોગદાન છે. સાથે સાથે એરિક્સનનો પણ આ તબક્કાની અંદર, આ બોધાત્મક પાસાની અંદર એક મોટું ચેન્જીસ જોવા મળે છે અને એમનું પણ એમાં બહુ મોટું યોગદાન છે. પ્રારંભિક યુવાવસ્થાને લઈને એરિક્સન ઇન્ટિમેસી એન્ડ આઇસોલેશન્સ કરીને એમણે પોતાની થિયરી આપી, જેમાં એવું કહે છે પોતાના 8 તબક્કાની અંદરની આ થિયરીની અંદર કે જાણે બાળકને અથવા તો જે તે યુવા વ્યક્તિને પોતાના ડેવલપમેન્ટ માટેના એક પેરામાઉન્ટ જે હોય એ પ્રારંભિક સ્ટેજમાં નથી મળતા, ત્યારે તે પોતાની જાતને અથવા તો પોતાના વ્યક્તિત્વ સાથે આઇસોલેટ રહેવું વધારે પસંદ કરતું હોય છે. બોધાત્મક જે બદલાવટ જે છે તેનો પીરિયડ પ્રેગ્મેટિક થિંકિંગ સાથે રિફ્લેક્ટિવ અને રિયાલિસ્ટિક થિંકિંગ સાથે ક્યાંક ને ક્યાંક કનેક્ટેડ થતો જોવા મળતો. અને આ એક ક્વોલિટેટિવ સિમિલારિટીઝ ની સાથે એકનોલેજ થતું હોય છે. તે એ પણ બિલીવ કરે છે કે જાણે યુવાવસ્થાની અંદર આ સ્ટેજમાં નોલેજ અને એક સ્પેસિફિક એરિયાની સાથે કનેક્ટેડ થાય તો આપણે કંઈક ને કંઈક પાસામાં બદલાવટ અને કેટલીક ચેન્જીસ કરી શકીએ. 35 થી 60 વર્ષની ઉંમરની વચ્ચે જે આપણે શોધ્યું છે તેના પ્રમાણે ફિઝિકલ ડેવલપમેન્ટ એ સ્વાસ્થ્ય, કરિયર, ફાઇનાન્સ, મેરેજ અને એક આરામદાયક જે ક્રિયાઓ જે છે તેની સાથે આ પ્રારંભિક યુવાવસ્થાનો એક પ્રારંભિક ગોલ રહેતો હોય છે કે જેને પામવા માટે વ્યક્તિ 35 થી લઈને 60 વર્ષની ઉંમર સુધી તેને અચીવ કરવા માટે ઘણા બધા પ્રયત્ન કરતો રહેતો હોય. સો જરૂરી એ છે કે વ્યક્તિનું એ થિંકિંગ અને જે બોધાત્મકતા નો ચેન્જીસ જે હોય એના સાથે આપણે શું કરી શકીએ. તો એના માટે મિડલ એડલ્ટહુડની અંદર જે વ્યક્તિગત જે બદલાવટ હોય એના જે થોટ જે છે તેમાં એના ફંક્શનિંગની અંદર આપણે ઇન્ફોર્મેશન પ્રોસેસિંગ અને મેમરી સાથે એક એક્સપર્ટાઇઝ સાથે એક બિહેવિયર કરતા હોય અથવા તો તેના પોતાના સ્વાસ્થ્ય સાથેની સંબંધિત કોઈ આપણે કોઈક ને કોઈક તબક્કાની અંદર કોઈક ચેન્જીસ કરી શકીએ. સો જરૂરી એ થતું હોય કે પ્રારંભિક યુવાવસ્થામાં માનસિક અને શારીરિક ડેવલપમેન્ટ પર ઓવરઓલ ફોકસ કરવામાં કે જેથી કરીને વ્યક્તિનું શારીરિક અને માનસિક બંને રીતે સ્વસ્થ હશે તો પછી તેનું ડીલિંગ સારી રીતે થઈ શકે કે જેથી કરીને આપણે એનું મેન્ટેન અને એક વ્યક્તિનું ગુડ ડેવલપમેન્ટ થઈ શકે. તો ઘણા બધા સાયકોલોજીસ્ટ બિલીવ કરે છે કે જેનાથી એક ફાઇનાન્શિયલ એડજસ્ટમેન્ટ એ જો સારા એવા ક્રિસ્ટલાઇઝડ ઇન્ટેલિજન્સની સાથે પ્રાઇમરી લર્નિંગની સાથે કરવામાં આવે તો તેમાં એક ચોક્કસ અને સારો એવો બદલાવ જોવા મળે. ઘણા જે આપણે શોર્ટમાં કહીએ તો કે ટાઈમ અને કરિયર ફાઇનાન્શિયલ રીએડજસ્ટમેન્ટના પ્લાનિંગમાં સ્ત્રી અને પુરુષ એ બંને પોતાની બધાત્મક શક્તિઓના અનુકૂળ એક કાર્ય કરતા હોય છે. સાથે સાથે આપણે જો વાત કરીએ તો જે સરળ જે એક્ટિવિટીઝ હોય એ સરળ એક્ટિવિટીઝની અંદર ક્યાંક એવું થતું હોય છે કે જે લેઝર
એક્ટિવિટીઝમાં યુવા વ્યક્તિઓ પોતાના નજીકના મિત્રો સાથે પોતાના એક સારા વેલબિંગને મેન્ટેન રાખવા માટે, એટલે કે પોતાના જીવનના સારા એવા કૌશલ્યોને ઘટિત કરવા માટે પોતાના મિત્રોની સાથે તેઓ એક ક્વોલિટેટિવ ટાઈમ સ્પેન્ડ કરતા હોય છે, કે જેનાથી તેઓ જે સ્ટ્રેસ વાળું જે જીવન જે છે તેને એક ઇઝી વેમાં અને સરળ રીતે તેઓ પસાર કરી શકે. જે પ્રારંભિક યુવાવસ્થાનો જે પીરિયડ જે છે એ મનોવૈજ્ઞાનિકો અને લાઈફ સ્પેનના ડેવલપમેન્ટલ સાયકોલોજીસ્ટ દ્વારા 20 થી 40 વર્ષનો નક્કી કરવામાં આવ્યો છે, જેમાં વ્યક્તિ પોતાના બોડીના ફિઝિકલ ચેન્જીસથી લઈને પોતાના ટીનેજર્સના અનુભવોના પ્રમાણે એના જે પછીનો જે સમય છે તેના માટે અને ભવિષ્યની કેટલીક એક્ટિવિટીઝ માટે થોડોક વધારે જાગૃત થતો હોય છે. અને તેના માટે તે વ્યક્તિ પોતાના રિયાલિસ્ટિક એપ્રોચ સાથે પરફોર્મન્સ એ પોતાના લાઈફના ડિસિઝન્સની અંદર જે ગ્રોઅપ કરવા જેવો સમય લાગે છે ત્યાં આગળ એ ચોક્કસ રીતે લેતો જાય છે. કોગ્નિટિવ ચેન્જીસની જો વાત કરીએ તો એક આ તબક્કામાં પીરિયડનો જે એક ડિસ્કશન જે થતું હોય તે બદલાવ તો કરે જ છે, અને તે તેને અનુરૂપ કેટલાક આઉટકમ પણ આપતા જતું હોય છે. હવે જે આપણે આ વાત કરી છે એ તો એવી વાત કરી છે કે જે મધ્યકાલીન તબક્કા સાથે ક્યાંક ને ક્યાંક આપણને સંકળાયેલી જોવા મળતી હોય. હવે જે આપણે વાત કરીએ છીએ કે વૃદ્ધાવસ્થાની અંદર વ્યક્તિનું કઈ રીતનું ડેવલપમેન્ટ અને બોધાત્મક ખાસ કરીને ડેવલપમેન્ટ એ જોવા મળતું હોય. તો હવે આપણે જો ખાસ કરીને વાત કરીએ તો જેણે યુવાવસ્થા એટલે કે જે તેનો વ્યક્તિનો એક એવો તબક્કો શરૂ થતો હોય છે કે જેમાં તેને આ દરેક પાસાઓની ઉપર ધ્યાન આપવાનું હોય. તો ખાસ કરીને જો આપણે વાત કરીએ તો લેટ એડલ્ટહુડ જેવો પતશે, એટલે કે જે છેલ્લી જે યુવાવસ્થાની જેવી સ્ટેજ પતશે તો એવી તરત જ એક વૃદ્ધાવસ્થાનો ઉંમરનો તબક્કો સ્ટાર્ટ થશે, કે જે આપણે એવું કહી શકીએ કે રિટાયરમેન્ટનો એક સમય કહી શકાય, અથવા તો રિટાયરમેન્ટને પૂર્ણ કરવા માટેનો એક સ્ટેજ કહી શકાય, જેમાં વ્યક્તિ વધારે પ્રકારમાં એન્ગેજ રહેતો હોય. સો એરિક્સન એવું કહે છે કે આ એક ઇન્ટિગ્રિટી અને એક ડિસ્પેર નો એક એવો તબક્કો છે કે જે અહીં આપણને ડેવલપ થયેલો જોવા મળે. આ તબક્કામાં જે રીતે ઉંમર વધતી જતી હોય એમ તેનામાં મોસ્ટ ફ્રિકવન્ટલી રિટાયરમેન્ટમાં પીરિયડ સમયમાં કેટલાક પ્રકારની મનોવૈજ્ઞાનિક સમસ્યાઓ પણ સામનો કરવો પડતો હોય. વ્યક્તિની ફિઝિકલ, મેન્ટલ અને સોશિયલી જે ક્ષમતાઓ છે એ પણ તેના ઉંમર પર અસર કરતી હોય. કેટલાક સમયમાં તે એક્ટિવ પણ થતી જોવા મળે, અથવા તો લાઈફની અંદરની ક્વોલિટી પણ તેની ગુણવત્તા સાથે જોવા મળતી હોય છે. અને તેનું ડિસ્ક્રિમિનેશન્સ પણ થતું એ જોવા મળતું રહેતું હોય છે. આ એક એવો તબક્કો છે કે જે રિસ્પોન્સ કે જે સ્પીડની સાથે નથી થતું, તેના અને બોધાત્મક બદલાવની અંદર
મગજની જે ક્ષમતા છે તે ધીમી પડતી જતી હોય અને વ્યક્તિની જે જરૂરિયાત છે, તેની જે ઈચ્છાઓ છે તે અનુભવ કરવા લાગે છે કે હવે ઉંમર એ થઈ રહી છે અથવા તો હવે તે વૃદ્ધ અવસ્થા તરફ એ વ્યક્તિ વધી રહ્યો છે. એટલે આ અવસ્થામાં વ્યક્તિ ઘણા બધા કોમ્પ્લિકેશન્સનો તો સામનો કરે છે, પણ પોતાના આંતરિક નિર્ણયો સાથે અને પોતાના યુવા પીરિયડની સાથેનો પણ એક અનુભવ વ્યક્તિ કરતો આપણને જોવા મળે. પણ આ દરેક તબક્કામાં વ્યક્તિનું એક પુઅર પરફોર્મન્સ થતું હોય તે પણ તે જોવા મળે છે. જેમ કે ધીમે ધીમે કોઈ પણ પ્રકારનું કાર્ય કરવું, ધીમે ધીમે વિચારવું, તે વ્યક્તિને પોતાની જે કામચલાઉ જે શક્તિ છે, કામચલાઉ જે મેમરી જે છે, તેમાં તેને અન્યની મદદ લેવાની ઈચ્છા થવી, વ્યક્તિની જે કોગ્નિટિવ સ્કિલ્સ છે તે ધીમે ધીમે નેરો થતી જોવા મળે છે. એટલે જાણે મગજના ડોક્ટર પાસે આવા વૃદ્ધ વ્યક્તિઓને લઈ જવામાં આવે તો એ લોકો એડવાઇસ કરતા હોય છે કે ઉંમરની સાથે થતો આ મગજની અંદરનો આ એક બદલાવ છે અને જે દરેક વ્યક્તિ પોતાના ક્ષમતા અને પોતાના અનુભવના આધારે એને ફીલ થતી રહેતી હોય છે અને જેનું કેટલુંક આઉટકમ આપણને ક્યાંક ને ક્યાંક એવું કહી શકાય કે જે વ્યક્તિના ફંક્શનિંગના સ્લો સાથે જોવા મળે. એટલે ડૉક્ટર ત્યાં તો આવા વ્યક્તિઓને, આવા વૃદ્ધ વ્યક્તિઓને દવા ઉપચાર કરાવવાનું સુઝાવ કરે છે અથવા તો આવા વ્યક્તિઓને ઘરમાં એક સારી સારવાર આપવા માટેનું હિતેચ્છુ અથવા તો તેની ભલામણ કરતા હોય છે. જ્યારે આપણે મેમરી વિશે વાત કરીએ છીએ ત્યારે વ્યક્તિની જે માહિતીને આદાન પ્રદાન કરવાની જે પ્રક્રિયા જે છે વૃદ્ધ વ્યક્તિની અને જે વ્યક્તિ એજિંગ તરફ એટલે ઉંમર તરફ જે જઈ રહ્યા છે તે લોકોને એ ખૂબ જ ઓછી થતી જતી હોય છે અને લાંબા ગાળે તેની અસર જે સ્મૃતિનું જે સંચાલન જે થતું હોય અને તેની જે પ્રક્રિયા થતી હોય તેની એક્ટિવિટી પર જોવા મળે. એટલે ઘણા બધા વ્યક્તિઓ એવું કહેતા હોય કે ભૂતકાળનું બધું યાદ છે પણ હમણાં જે કામ કર્યું હોય એ તો યાદ તો રહેતું નથી, આ તો ભૂલી જાય છે અને એને વારંવાર યાદ રાખવા માટે વૃદ્ધ વ્યક્તિ પણ એવું કહેતો હોય કે મારે બહુ પ્રયાસ કરવો પડતો હોય છે, મારે વારંવાર તેની માટે મહેનત કરવી પડતી હોય છે, જેના પરિણામે આવા પ્રકારની સમસ્યા એ સર્જાતી હોય. એટલા માટે ઘણા બધા વ્યક્તિઓ રિકોલ કરવાની અને તેને પ્રોસેસ કરવા માટે ઘણું માર્ગદર્શન અને ઘણું બધું સંચાલન કરવા માટે માહિતી આપે અને તેના માટે એક્સરસાઇઝ કરવા માટે એ માર્ગદર્શન આપતા રહેતા હોય છે. લોંગ ટર્મ જે મેમરી છે એ સ્થિર છે, પરંતુ તેની જે વર્કિંગ જે મેમરી જે છે તેની અંદર પ્રોસેસ થતી અથવા તો માહિતીનું સંચાલન થવાની પ્રક્રિયા એ જોવા મળતી નથી. ઓટોમેટિક મેમરી અને ડિલિબરેટ મેમરીની વચ્ચે ઘણો બધો તફાવત જોવા મળે છે. જે વ્યક્તિની એસોસિએટ મેમરી જે છે
તે એસોસિએટ મેમરીની અંદર ક્યાંક એવું જોવા મળે છે કે જે ઇન્ફોર્મેશન્સની જે લિંકિંગ અથવા તો જે સમસ્યા ઉકેલની અને સર્જનાત્મક શક્તિની વચ્ચેની એક જે પ્રક્રિયા હોય છે તેમાં પણ તેઓને સમસ્યા થતી જોવા મળે. વ્યક્તિની જે કામચલાઉ જે રિમોટ મેમરી જે છે તેમાં વ્યક્તિ લોંગ ટર્મ સુધી રિકોલ કરી શકતો હોય અને તેની ભૂમિકા છે, પરંતુ અહીં ક્લિયરલી રિસેન્ટ જે રિકોલ ઇન્ફોર્મેશન જે હોય તેમાં સિનિયર્સને યાદ રાખવું ભૂતકાળના તબક્કા સાથે તકલીફ અથવા તો તેને ડીલ કરવામાં અઘરું પડતું હોય તેવું આપણને લાગતું હોય છે. વ્યક્તિ પોતાના અનુભવોને આ એક ઓટોબાયોગ્રાફિકલ મેમરી તરત જ કાર્યરત થઈ જતી હોય છે અને પર્સનલી તે વ્યક્તિ તેના અનુભવો કરવા લાગતી હોય છે, જેમાં એવી પણ ઘટનાઓ ઘટિત થતી હોય કે જેમાં વ્યક્તિના જે અનુભવો જે છે એ તેના સ્પાઉસ સાથે, તેની જોબ સાથેના, તેના એજ્યુકેશનલ ચોઇસીસ અને તેના જે જીવનનો જે ક્રમ જે છે તેની અંદર તેણે જે સંઘર્ષ કરેલો છે તે સંઘર્ષની ભૂમિકાઓ અથવા તો તેની વ્યાખ્યાનો તે વ્યક્તિ પોતાના નજીકના લોકો સાથે અથવા તો પોતાના જે વ્યક્તિઓ જે છે અથવા તો તેના મિત્રો સાથે પોતાની પર્સનલ લાઈફ સ્ટોરીના રૂપમાં તેને યાદ કરીને તેને વારંવાર રજૂ કરતા રહેતા હોય છે, જેને સાયકોલોજીકલી આપણે ઓટોબાયોગ્રાફિકલ મેમરી તરીકે ઓળખીએ છીએ. તદુપરાંત જો આપણે વાત કરીએ તો વ્યક્તિનું જે પ્રોબ્લેમ સોલ્વિંગની ક્ષમતા એટલે કે સમસ્યા ઉકેલની જે ક્ષમતા છે તેની અંદર પણ એક અસર થયેલી જોવા મળે. વ્યક્તિ હંમેશા એક એવો આધાર રાખે છે કેટલાક છેલ્લા તબક્કામાં કે તેને પોતાની સમસ્યાનું સમાધાન લેવા માટે બીજા વ્યક્તિની મદદ લેવી પડે, પોતાના સંતાનોની મદદ લેવી પડે. કોઈ પ્રોબ્લેમનું સોલ્યુશન્સ પોતાની જાતે તે વ્યક્તિ લઈ શકતો નથી અને તેને પોતાના બેટર એજ્યુકેશન્સ માટે, ફિઝિકલી હેલ્થિયર થવા માટે ઘણો પ્રયાસ એ કરવો પડતો હોય છે. હાઈ પોઝિશન્સ અને જે વ્યક્તિ એવા ફાસ્ટ ડિસિઝન્સ અથવા તો તરત જ કામ કરવા સાથે અને એક સર્જનાત્મક શક્તિઓ સાથે જો વ્યક્તિ કનેક્ટેડ હોય તો તેવા વ્યક્તિઓને આ સમયની અંદર કેટલીક રિક્વાયર્ડ અથવા તો તેવી પ્રકારની ભૂમિકાની સાથે કામ કરવું હોય છે. ફંડામેન્ટલ કન્સર્ન્સ થતા હોય છે. હ્યુમન નેચર, સોશિયલ રિલેશનશિપ અને ઇમોશન્સમાં પોતાના ફંડામેન્ટલ અને પોતાના કન્સર્ન્સનું જ્ઞાન આ વ્યક્તિઓ પોતાના લોકોની સાથે વહેંચતા હોય છે. ઇફેક્ટિવ સ્ટ્રેટેજીસ અને માહિતીને ક્યાંક ને ક્યાંક પોતાના નિર્ણયો લેવા માટે માહિતગાર કરતા હોય છે અને તેનું હેન્ડલિંગ અને તેના માટે એક એડવાઇસ આપવાનું કાર્ય પણ અહીં આપણને થતું એ જોવા મળે છે. પોતાના પોઈન્ટ ઓફ વ્યૂ લોકોની સાથે એક મલ્ટિપલ ડિમાન્ડની સાથે જીવનના એક તાર્કિક ગુણાત્મક સાથે વ્યક્તિ શેર કરે છે. કન્સર્ન્સ વિથ અલ્ટિમેટ હ્યુમન વેલ્યુઝ, કોમન ગુડ અને એક રિસ્પેક્ટ અને ડિફરન્સીસ ખાસ કરીને કે જે વ્યક્તિગત રીતે જે નિર્ણય કરવા પડતા હોય તેની અંદર વ્યક્તિનું જોવા મળે છે. અવેરનેસ
ઓફ મેનેજમેન્ટ અને અનસર્ટેન્સ લાઈફ. કેટલીક વખત વ્યક્તિને આવા બધા સોલ્યુશન્સ લેવામાં કેટલીક સમસ્યાઓનો સામનો નથી કરવો પડતો, પરંતુ કેટલાક લોકોને આ સમસ્યાની અંદર પસાર થવું એ અઘરું પડતું હોય છે. બોધાત્મક બદલાવટ એ ચોક્કસ રીતે અહીં અસર કરશે. ફ્લુઇડ ઇન્ટેલિજન્સની મદદથી વ્યક્તિ પોતાના જે નિર્ણયો જે છે તે નિર્ણયો લેવા માટે કેટલાક આધાર રાખતું હોય અને પોતાના અનુભવોના આધારે, પોતાના પૂર્વ અનુભવોના પરિણામે વ્યક્તિ પોતાની પ્રારંભિક અવસ્થાની અંદર એ નિર્ણયો લેવા માટે રેડી થતો હોય છે. જેને વ્યક્તિનો રિટાયરમેન્ટનો સ્ટેજ આવે છે, જેને તે દરેક કાર્યને છોડી દેતો હોય છે અથવા તો તેને પૂર્ણ કરતો હોય છે, ત્યારે ચોક્કસ રીતે એવું કહી શકાય કે આ સ્ટેજમાં મેન્ટેન અને એની લિવિંગ સ્ટાન્ડર્ડ્સ ની સ્થિતિની અંદર જોવા મળે. મોટે ભાગે આવા સ્થિતિની અંદર હાઇપરટેન્શન ઇન્ક્રીઝ થતું જોવા મળે, કે જેના પરિણામે ક્યાંક વ્યક્તિને પોતાની શારીરિક સ્વાસ્થ્ય સાથેની સમસ્યાઓનો સામનો કરવો પડે, અને તે કેટલીક વખત આવા સમયમાં વ્યક્તિ પોતાનો જે રિટાયરમેન્ટનો જે પીરિયડ જે છે તે સ્વીકાર્ય બનતો નથી. જેનાથી વ્યક્તિ પોતાના નિર્ણયોની આધાર પર ક્યાંક પોતાના જીવનની ગુણવત્તા સાથે તેનું ડીલિંગ કરતો હોય છે અને તેનો સામનો કરતો હોય છે. આ તબક્કામાં સૌથી મોટી સમસ્યા સ્ત્રીઓની રહેતી હોય. સ્ત્રીઓ 5 થી 7 વર્ષના પીરિયડમાં એક વિધવા તરીકેનું જીવન પસાર કરતી હોય છે, જેમાં તેને એવું ડીલ કરવું પડે કે વ્યક્તિ એ પોતાના અનુભવોથી અથવા તો જે પોતાના સ્પાઉસ સાથે જે સમય પસાર કર્યો છે તેની મદદથી તેને ઘણો ટ્રોમા અથવા તો પર્ટિક્યુલરલી તેની મેમરી સાથે તેને જીવન પસાર કરવું પડે. પરંતુ આ કાં તો હવે એવું કહી શકાય વિડોહુડ, એટલે કે આ જે વિધુર કે વિધવા હોવાનો જે સમયગાળો જે છે એ સ્ત્રી અથવા તો પુરુષ બંનેમાંથી કોઈ પણ એક વ્યક્તિ ક્યારેક ને ક્યારેક તેમાં પસાર થવાનો જ છે અને તેને પસાર કરવો પડતો હોય છે. આવા સમયની અંદર વ્યક્તિને મૃત્યુ અથવા તો મરવાના છે તેના સાથે સંબંધિત વિચારો પણ આવતા હોય છે. આ સમયમાં વ્યક્તિ મૃત્યુને સ્વીકારવા માટે જલ્દીથી રેડી થતો નથી, અથવા તો ક્યારેક ફ્રિકવન્ટલી તેને તેના વિચારો વારંવાર એ આવતા જતા રહેતા. વ્યક્તિને ગુસ્સો આવે ક્યારેક ફ્રિકવન્ટલી કે હું શાના માટે મૃત્યુ તરફ આગળ વધી રહ્યો છું, અને ક્યારેક પોતાના આવા બધા પાસાઓના પરિણામે વ્યક્તિને ડિપ્રેશનની સ્થિતિ એ ઉદ્ભવતી હોય અને જેના પરિણામે વ્યક્તિ વારંવાર ચિંતામાંથી બહાર આવી શકે. અને જ્યારે વ્યક્તિ એ બહાર આવે છે ત્યારે તેનો એક્સેપ્ટન્સનો સમય
એ સ્ટાર્ટ થતો હોય છે. વ્યક્તિ પોતાના તે અવસ્થાને સ્વીકારી લેતો. જાણે આ ડેથ અને ડાઇંગ માટેનો જે થોટની જે પ્રોસેસ જે છે એમાં વ્યક્તિનામાં જાણે સ્વીકારતાનો જે પીરિયડ આવે છે તેને પરિણામે ચોક્કસ રીતે વ્યક્તિ પોતાના એક હોપ, એની ગ્રીફ, એની એપેથી, એની ડિપ્રેશન્સની શક્તિઓ સાથે એક સમાધાન લઈ શકે. અને આવા સમયમાં જાણે વૃદ્ધ અવસ્થા દરમિયાનનું જાણે કાઉન્સિલિંગ કરવાની જરૂરિયાત ઊભી થાય ત્યારે આપણે તેનો યોગ્ય બદલાવ એ લાવી શકતા હોઈએ છીએ. એરિક્સન ની થિયરી આ સમયગાળામાં હવે જો આપણે જો વાત કરીએ તો અને સમજીએ તો એરિક્સન અને જીન પિયાજેની થિયરી સાથે કે જેમ જેમ સમય બદલાય છે એમ વ્યક્તિની વય અવસ્થાની અંદરનો જે બદલાવટ આવતો જતો હોય છે તેમ તેમ ચોક્કસ રીતે વ્યક્તિનામાં ઇમોશનલ, સોશિયલ ડેવલપમેન્ટમાં પણ ચેન્જીસ આવતો જતો હોય. વ્યક્તિ પોઝિટિવલી કન્ટ્રીબ્યુશન્સ આપતો જતો હોય છે. જાણે એક સમય એવો આવે છે કે જેમાં વ્યક્તિએ પોતાના વ્યક્તિગત અને બીજા વ્યક્તિઓના આધારે પોતાની જાતને ક્યારેક આઇસોલેટ કરવું પડે અથવા તો વૈચારિક શક્તિઓની મદદથી યોગ્ય નિર્ણયો લેવા પડે. અને ક્યારેક એવું પણ થાય કે આઇસોલેશન એક ચિંતા અથવા તો ઉદાસીનતા માટે પણ ઇફેક્ટ થતી હોય અને તે ક્યારેક લાંબા સમય સુધી અસર થવાના પરિણામે વ્યક્તિને બીમારી અથવા તો માનસિક રીતે અસ્વસ્થતા અનુભવવાની લાગણીઓ ઉદ્ભવે. જ્યારે વ્યક્તિ વૃદ્ધાવસ્થા તરફ જાય છે ત્યારે વ્યક્તિ એ વૃદ્ધ અવસ્થા દરમિયાન જે તેના શારીરિક ક્ષમતાઓમાં જે બદલાવટ થતી જોવા મળે, જૈવીય જે બદલાવટ થતો જોવા મળે તે તેના માનસિક ચિત્રોની અંદર પણ અસર થતા હોય છે. જેમ કે મૃત્યુ સાથે સંબંધિત હોય અથવા તો તેનો જે શારીરિક જે બદલાવ છે એમાં વાત કરીએ તો ભૂખરાકરણના, ભૂરાકરણના, વાળ થવા, સ્કિન વીક થતી જવી, બ્રિકલિંગ થતી જવી, દાંતની જે શક્તિ જે છે એ નબળી પડવી જવી અને વાળ ઉતરી જવા. તો આવી પ્રકારની કેટલાક સ્કિનની સાથે સંબંધિત અથવા તો બાયોલોજિકલ ચેન્જીસ આપણને થતું જોવા મળે. જ્યારે વ્યક્તિ મધ્યકાલીન યુવાવસ્થાનો સમયગાળો પૂરો કરે છે ત્યારે તેના સ્વાસ્થ્ય સાથે સંબંધિત પણ બીમારીઓ ક્યારેક તેને જોવા મળે. જેમ કે જે સિવિયર ક્રોનિક ડિસીઝ તરફ લઈ જતી હોય, જેમ કે મેનોપોઝ હોઈ શકે સ્ત્રીઓમાં, ખાસ કરીને મોનોપોઝ હોઈ શકે, ક્યારેક કાર્ડિયોવેસ્ક્યુલર ડિસીઝ જે હૃદયની સાથે સંબંધિત જે બીમારીઓ છે એ પણ થતી જોવા મળે. ક્યારેક વ્યક્તિને કેન્સર સાથે સંબંધિત બીમારીઓ પણ આપણને જોવા મળતી હોય છે. એટલે અત્યારે આપણે જોઈએ છે કે જે રીતે લાઈફની અંદરના જે ગુણાત્મક પાસાઓ જે બદલાવ થયા છે તેને પરિણામે ક્યાંક ને ક્યાંક વ્યક્તિનામાં અથવા તો જે બીમારીનો જે સમયગાળો જે છે એ પણ વધતો ગયો છે. નવી નવી બીમારીઓએ હવે સ્થાન લીધું છે. તો આ એક એવું ચોક્કસ કહી શકાય કે ઉંમરની અંદરના થતા બદલાવટના પરિણામે
વ્યક્તિનામાં બોધાત્મક ચેન્જીસ પણ તેની સાથે થતા જાય છે. આ શારીરિક અને માનસિક સ્વાસ્થ્યની જાગૃતતાના કારણે વ્યક્તિ પોતાના બોધાત્મક નિર્ણયો પણ તેને અનુકૂળ લેવા માટે ક્યાંક ને ગુડ સારી રીતે નિર્ણયો લઈ શકે. ક્યારેક બોધાત્મક પાસાઓની અંદર જે બદલાવટ જે થતો હોય તેની અંદર આપણે જો સમજવાની કોશિશ કરીએ તો કેટલીક ઘટનાઓ સોશિયલી અને ઇમોશનલી એ વ્યક્તિને અસર કરી જતી, જેમ કે પેરેન્ટિંગ, ડાયવોર્સ, સેક્સ્યુઅલ ઇસ્યુઝ, રીમેરેજ, ક્યારેક ગ્રાન્ડ પેરેન્ટિંગ. આ દરેક સમસ્યાઓના પરિણામે વ્યક્તિનામાં બોધાત્મક પાસાઓમાં કેટલુંક બદલાવટ આપણને જોવા મળતું હોય છે. વ્યક્તિની જેમ જેમ ઉંમર થશે તેમ તેમ તેના રિટાયરમેન્ટના સ્ટેજીસ પછી પણ અથવા તો તેના એ સ્ટેજ દરમિયાન તે પોતાની શારીરિક અને બીજી ઘણી બીમારીઓનો સામનો કરતો હોય છે, જેમ કે આર્થરાઇટિસ થઈ ગયું અથવા તો કોઈ પ્રકારની ક્રોનિક ડિસીઝ, હાઇપરટેન્શન્સ પણ થઈ શકે છે અને ડાયાબિટીસ જેવી બીમારીનો પણ વ્યક્તિને સામનો કરવો પડતો હોય છે. તો આ દરેક સમસ્યાના ભાગરૂપે ક્યાંક વ્યક્તિને ક્રોનિક પ્રોબ્લેમ્સ થાય. તો બોધાત્મક બદલાવટ પણ વ્યક્તિના આ અનુસંધાને અથવા તો આ સમસ્યાઓની અંદર આવતો જતો એ જોવા મળતો હોય છે. થેન્ક યુ વેરી મચ.